ધોરણ 3 વિષય અંગ્રેજી યુનિટ નંબર 7 જેનું નામ છે અવર હેલ્પર્સ. એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન તો એમાં એક્ટિવિટીઝ નંબર 1 જેમાં કીધું છે કે શરીરના ભાગોને તેમના નામ સાથે જોડો. આપણે જોડવાના છે તો એમાં જોઈએ આપણે તો અલગ અલગ ભાગ આપેલા છે, જેમાં આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે એ પગ છે એટલે એને ઇંગ્લિશમાં લેગ સાથે જોડીશું. આ છે ફૂટ એટલે આપણી પગની એડી. આ હેન્ડ, ત્યાર પછી અહીંયાથી આઈ અને અહીંયાથી હેડ. તો આવી રીતે આપણે એને જોડવાના છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કીધું છે કે નીચેના વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે અનુસરવું, લેખન એટલે લખવું, જોઈને લખવાનું, પણ સુંદર અને સારા અક્ષરે લખવાનું છે. જેમાં આપણને વાક્ય આપેલા છે કે પહેલું છે કે ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ. નંબર 2 છે ધ ટોર્ટોઇઝ ફેલ ડાઉન. ધ સ્વાન વિથ ધ ટોર્ટોઇઝ ફેલો હાઈ ઇન ધ સ્કાય. અને ચોથું છે જેની અંદર યુ હેવ વિંગ્સ, આઈ ડોન્ટ હેવ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2નો નંબર 5. એ પણ આપણે અનુલેખનની વાત કરી તો સમ ફિશ લીવ ઇન લેક. એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે લાગુ પડતા શબ્દ પર વર્તુળ કરો. હવે આપણને જે શબ્દ લાગુ પડતો હોય એની ઉપર આપણે વર્તુળ કરવાનું છે. કઈ રીતે કરી શકીએ તો અહીંયા જે કેટ છે, ડોગ છે, શીપ છે અને ક્રો છે. એટલે કે આપણે જે કહી શકાય કે ગામડાનો પાલતુ પ્રાણી, એની અંદર છે અલગ પડતો શબ્દ. કેવો કીધો છે? અલગ પડતો શબ્દ. તો એની અંદર આપણે અલગ પડતો શબ્દ પહેલામાં ક્રો, ત્યાર પછી બીજાની અંદર ફોરેસ્ટ, ત્રીજામાં ફ્રોગ, ચોથામાં પિંક, પાંચમાની અંદર રોજ અને છઠ્ઠામાં ઓરેન્જ અલગ પડી રહ્યા છે. એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કહેવામાં આવ્યું છે કે અક્ષરોને ગોઠવીને સાચા શબ્દ લખો. અહીંયા જે શબ્દો આપણને આપેલા છે એ શબ્દો કેવા છે? આડા અવળા થઈ ગયા છે. આપણે એને વ્યવસ્થિત ગોઠવી અને સ્પેલિંગ બનાવવાના છે. તો એમાં જોઈએ પહેલામાં કીધું છે કે વિંગ, WING. બીજામાં સ્પીક, SPEAK અને ત્રીજામાં સ્કાય. એવી જ રીતે ચોથાની અંદર બનશે સ્વાન, પાંચમામાં બનશે ફિશ અને છઠ્ઠામાં બનશે ટોર્ટોઇઝ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કહેવામાં આવ્યું છે કે વ્યવસાયકારોના ચિત્રો નીચે તેમના નામ લખો. એટલે કે અહીંયા આપણને આ વ્યવસાયકારો આપેલા છે, એમના નીચે એમના નામ લખવાના છે. અહીંયા એક ખાસ આપણે ધ્યાન દેવાનું કે જો આ આપેલું છે એમાંથી જ આપણે લેવાના હોય છે. તો અહીંયા આપણને કીધું છે કે જે પહેલું ચિત્ર છે શેનું છે તો કે ભાઈ શોપકીપરનું છે. શેનું છે? શોપકીપર. ત્યાર પછી કહે છે ભાઈ બીજું ચિત્ર શેનું છે તો કે બીજું ચિત્ર છે એ ફાર્મરનું છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર કેનું છે તો કે ત્રીજું ચિત્ર છે એ શેફનું છે. આગળ એના અંદર જોઈએ તો અહીંયા અલગ બીજા ચિત્રો આપેલા છે, જેમાં જે પહેલું ચિત્ર છે એ કેનું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે એ ટીચરનું છે. બીજું જે ચિત્ર છે એ ડૉક્ટરનું છે અને ત્રીજું ચિત્ર જે છે એ ફ્રૂટ સેલરનું છે. તો એમના અહીંયા આપણે ઉપરના કૌંસમાંથી શોધી અને લખવાના છે. એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના છે કે આપણે ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન વાર્તા વાંચો અને ત્યાર પછી યોગ્ય શબ્દ પસંદ કરીને વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરો. આપણે વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરીએ તો પહેલાંની અંદર જવાબ બને છે બ્યુટીફુલ, બીજામાં સ્વાન અને ત્રીજામાં ધ ટોર્ટોઇઝ. એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર સૂચના છે કે
નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે એમાં આપણે જોઈએ નંબર 1. હુ ગોઝ ટુ ધ હોસ્પિટલ? તો કૌંસમાં જવાબમાં આપણને આપેલો છે, એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ઉપયોગ કરેલો છે કે ડૉક્ટર ગોઝ ટુ ધ હોસ્પિટલ. નંબર 2, અહીંયા નંબર 2 ની અંદર પૂછ્યું છે હુ મેક્સ ગુડ ફૂડ એટ હોમ? તો પાછળ કૌંસમાં આપેલું છે એ જ લખવાનું છે આપણે. મધર એન્ડ ફાધર મેક્સ ગુડ ફૂડ એટ હોમ. નંબર 3, વેર ડઝ અ ફાર્મર ગો? ફાર્મર ગો ટુ ધ ફાર્મ. નંબર 4, હુ કટ્સ અવર હેર? તો કે બાર્બર કટ્સ અવર હેર. નંબર 5ની અંદર વેર ડુ યુ પ્લે? વી પ્લે ઇન ધ પ્લેગ્રાઉન્ડ. એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર સૂચના છે કે નીચે આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધો. હવે અહીંયા આપણને આ જે શબ્દો આપેલા છે એ જ શબ્દો આપણે શોધવાના છે. હવે અહીંયા જોઈએ બોક્સની અંદર તો એ શબ્દો આપણે જોવા હોય તો અહીંયા આપણે શોધ્યા છે એ મુજબ તમે શોધી શકો છો. જેમાં અહીંયા છે શ્વાન, ફાર્મર, ફ્રૂટ, હાઉસ, કેટ, ડૉક્ટર, ડોગ વગેરે. હવે આગળ જોઈએ તો અહીંયા રેખાચિત્ર પૂર્ણ કરી મનગમતા રંગ પૂરો. ફન એક્ટિવિટીઝની અંદર અહીંયા આપણને ચિત્ર આપ્યું છે તો એને આપણે પહેલાં જોઈન્ટ કરી લેવાનું અને એ જોઈન્ટ કર્યા પછી એમાં આપણે મનગમતા રંગ પૂરવાના છે. આવી રીતે આપણે પેન્સિલની મદદથી અથવા કલરની મદદથી આપણે અહીંયા જોઈન્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી એમાં આપણે કલર પૂરવાના છે. આગળ જોઈએ તો ફન એક્ટિવિટીઝની અંદર બીજું એક ચિત્ર પણ છે. જે ચિત્ર શેનું છે તો કે ટોર્ટોઇઝનું ચિત્ર છે. આના પણ આપણે અંદર રેખાચિત્રને દોરી અને ત્યાર પછી એની અંદર મનગમતા રંગ પૂરવાના છે. અહીંયા આગળ જોઈએ તો કે ઉપરોક્ત બંને ચિત્રો જે છે એ બંને ચિત્રોમાં લાગુ પડતા શબ્દ પર ખરાની નિશાની કરો. તો કયા કયા નિશાન લાગુ પડે? વિંગ્સ, લેગ્સ, આઈઝ, નોઝ અને સેલ. એ લાગુ પડે ત્યાં આપણે ટીક કરવાનું રહેશે. અહીંયા આ એકમનું સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.